हेलो गाइस, वेलकम बैक टू द न्यू ब्लॉग। जो गाइस पाછળ એકદમ કેટલું મસ્ત કુદરતી નેચર થઈ રહ્યું। એક બાજુ અંધાર થઈ ગઈ, એક બાજુ અજવાળ ટાઈપ હ। જો પેલી બાજુ આ બાજુ દિવસ ટાઈપ અજવાળું હ અને આ બાજુ ચંદ્રમામાં આ બાજુ કમ્પ્લીટ અંધારું થઈ ગયું। અહીંયા લાઇટિંગ નહીં ચાલતી તો કમ્પ્લીટ અંધારા જેવું દેખાય। આ તો મોબાઈલની લાઇટને લીધે, બાકી જો અત્યારે આટલું દેખાય રિયાલિટી। આ તો અંધારું અને આ બાજુ અજવાળું આટલું गोल करियो। अरे तू ये नहीं देखा था? हाँ देखो गोल करियो नहीं आई आप गाई से जगह नवी जगह जान चालू करी। नेक्स्ट ब्लॉग में बताऊँ तो जीना है तो घरे बफर बार प्रसंग में गया था तो जमीन आई पाछो जो नहीं थी पाछो तार घरे आईने बैठो और ऊपर जी खाली बैठो 5 मिनट में मस्त ऊँघ आई। एम 10 मिनट में नीचे जतो रहूँ 3 कलाक नीचे उतर्यो। 3 कलाक बार उठीने जो लाइट लाइट ज नहीं शू जलसा लाइट वगैरह उनके थे तान ओहो तो जबरी उनके आता है जो लाइट ज नहीं आ બધું અંધારું ગુટ। ओहो चंद्रमा जबर દેખાય। અરે આટલા વાગે ચંદ્રમા કેટલા વાગે જતી કેટલા વાગે ઉપર જો કે 6:30 થઈ 6:30 માં જો આટલું બધું અંધારું થઈ ગયું। આ જો આ રિયલ અંધારું બરોબર। શિયાળા હે શિયાળા વેલા અંધાર શિયાળાનું વહેલું વહેલું થવા માંડે બહુ વેલું થઈ બાકી મજબૂત ઊંઘ આજે તો ઉપરથી બેડમાં ઊંઘી નેચે ઉતરી લાઇટ નહીં એમને ઊંઘમાં બહાર ઊંઘું જોયા વગર ઊંઘમાં આ તો આપણે બ્લોગ ચાલુ કરીએ એટલે થોડા બાકી બહાર લઈને બાકી આ પણ રમણ પણ આવા હતા ગુંડી જેવા હતા આપણે મજબૂત ઊંઘ આવા। અહીંયા આપણી આ લાઈન નહીં બધા લાઈનમાં લાઇટ જતી રહી કોઈ કરે નહીં। અરે લાઇટ થી તમે જો કટ કર્યો લાઈટો માટે આ લેડો પેલા ભાઈ હરખું કરવા ને ત્યાં પછી દેખાતો નહીં ગાઈસ આજનો દેખાતા અમે ગાઈસ આજનો વ્લોગ ગાઈસ અંધારામાં કરવામાં આવી રહ્યો છે। બા થોડા અજવાળામાં હવે 3 જણા પણ તમને દેખાતા હશે બે આવી રહ્યો ગાઈસ કાઈ ટીશર્ટ અને વ્હાઈટ પટ્ટા વાળા હવે તને કાળિયા કોઈ દેખાતા નહીં અંધારામાં જોયું ગાર્ડન ની તો હાલત દેખો આહા એમ આવી ગઈ આપણે કશું દેખાતું જ નહીં ગાર્ડન કશું દેખાતો જ નહીં તો લાઈટ હમું થાય ને તો જીડો આવા રમો દુબી તમે કમલા ગેમ રમો ને હવે કમલા રમો કશું દેખાય ના હવે કમલા રમો ખબર પડે। લાઇટ રિપેરિંગ ચાલુ જો ગાઈસ ચલો આજો ક્યુ કોણ પાસ આ તો કરાવો એના જોડે યાર આ તો મજૂર જોડે કટાઈ નાખ્યા તાણે તેલ પીવા જી કો તો પેલા જીસીબી અંદર લાઈન કરાવો હા કોઈ મેન નહીં તાણે હાલે જેસીબી જોવો આ લોકો બાર તો કહેતા હતા આ બધું કાઢવાનું એ તો આ તો ફેંકવું હારો આપણું લે આગું પકડ એટલે ભરાવાનું થયું ભરાઈ નજીક જ ભરાય અંદર ના ભરાવો ઓ ઠેઠ નાકામ જ ભરાય પડી ન જાય પડી ન જાય ભરાઈ દીધો ઘરે આવું દત્તી મારજો હલ્યો ભરાવું એ બધું ભરકો નજીક બત્તી નજીક લ્યો હાલે ડીમ પડે થોડી હાલે ડીમ પડે થોડી દેખાતો નહીં યાર બત્તી નહીં એટલે જો ગાઈસ મોટી બત્તી આવી ને એટલે દેખાય કમ્પ્લીટ બાળકો બે રહ્યા એટલે ચલો ભાઈ સાહેબ બધા ત્યાં ઊભા ને તો જઈએ બત્તી છે પરફેક્ટ આલા હા જો કમ્પ્લીટ દેખાય ને જો એ ઉપર રાખો એ પેલા જઈને એટલે દરવાજા ખુલતા નહીં બધે જઈને ના ના આ ભાગ
તો પેલી સ્વિચ બંધ કરી હે ની કમ્પ્લીટ ભરાઈ ગયો. જો ચાલુ કરે ને તો લાઈટ આવી જાય, બધા લાઈટ આવી જાય. જો ગાઈસ આવી જાય બધા લાઈટ. અવાજ બહુ લાગે. જો ગાઈસ આપણે હરાન લાઈટ લાયા હતા ને, હરાન લાઈટ તો કેટલી વીઆઈપી. જો ફ્રન્ટથી ચાલતા સિંગલ ડબ થોડુંક ડીમ બ્લિંક થાય. જોયું? જો ગાઈસ ઊંધી મૂકીને તો લેમ્પ ટાઈપ છે. લેમ્પ અહીંયાથી ફેરો ચાલુ લેમ્પ. વાહ, કોઈ નથી, હું વિડીયો બનાવ્યો છું. જો આમ કહે એટલે બંધ. એટલે તમારે વીઆઈપી લાઈટ. મને પ્રોબ્લેમ ફાઇનલી ગાઈસ જો લાઈટ આવી જાય ને, હવે આપણા ઘર આગળ આપણે લગાવેલી સિરીઝો કે મસ્ત ચમકન. હવે લાગ્યું કે ભાઈ હવે લાઈટ આવી ગઈ, હવે દુનિયામાં કોક અંધારું અંધારું લાગતું હતું. કે છે અરે આ વિડીયો જોવા દો. ફાઇનલી ઘરમાં આવે ને હવે લાઈટ આવે ને એટલે ગમે આપણે ઊંઘીનું થાય, લાઈટ નથી, અંધારું અંધારું બેચી નથી એટલે ઘરના બહાર નીકળી ગયા. લાઈટ વાળા બોલાય, લાઈટ વાળા રિપેર કરી, ફર્સ્ટ ક્લાસ ચાલુ થઈ ગઈ. હવે જમશું લાઈટ આવી એટલે હવે જમવા બેવું. થોડુંક લેટ થઈ ગયું પણ ચાલે. હવે જમીન બેસી થોડીક વાર પછી બહાર ઓટો મારવા જઈએ. જો કઈ જમીન આવ્યા બહાર ઓટો મારવા, મુખવાસ ખાતા ખાતા આપણે ઓટો મારવા આવી ગયા બાઇક લઈને. હવે નિંજા ZX ના લઈને આવતા. જો ખાસા દીકરી દેખાય. બાકી જુઓ ચેમ્પિયન હેરાટમાં કામકાજ ચાલુ ભાઈ બને. સામેની દિવાલ આ બાજુની દિવાલ ચાલુ થઈ ગઈ. આ બાજુ એક રહી ને એ દિવાલમાં ચાલુ બનાવવાનું. બરાબર ઓટો માઇન્ડ ફ્રેશ થઈ ગયું ગાઈસ આખા દિવસનું. બસ શાંતિથી જઈશું ઘરે. ફાઇનલી તો ભાઈ બંને દુકાનેથી ઘરે આવી ગયા. ઘરે આવીને તો આપણે લાઈવ બી ચાલુ કરી દીધું. જ્યાં જો તમે જોઈ શકો છો, દેખાતું નહીં સરખું, દેખાઈ જાય સરખું. જો લુડો કિંગમાં આપણે લાઈવ ગેમ કરીએ ને, લાઈવ ગેમ ચાલુ છે બરાબર. બાકી ઘરે આવીને તો ઘરે જઈને થોડુંક ફ્રેશ થઈને ઊંઘ્યા, પાછી લાઈવ ચાલુ કરી એટલા ચશ્મા વગર બહાર આવી ગયો વિડીયો અપલોડ કરવા. અને જે ફોનમાં હું મતલબ બ્લોગ બનાવે એ જ ફોનમાં વિડીયો અપલોડ થાય આપણો. એટલે અહીંયા ઘરની બહાર આવું ને આપણે, જોઈએ આપણું ઘર ત્યાં પેલું રહ્યું ગાડી પડીએ પણ આટલે બહાર આવવું પડે અહીં ત્યાં ખુલ્લા મેદાનમાં. જેમ કે વિડીયો નેટ અહીંયા ફાસ્ટ આવે. અહીંયા 4 MB 5 MB 6 MB નેટ આવે, તો ઘરમાં 1 MB જ નેટ આવે. એટલે આ તકલીફ થાય બરાબર. એટલે બહાર આવીએ એટલે ઝડપી વિડીયો અપલોડ થાય. અને એક આ કારણ બરાબર ગાઈસ. એટલે બહાર આવીને વિડીયો અપલોડ થઈ ગયો થઈ જાય એટલે આપણે જે ઘરમાં પાછા અને લાઈવ ચાલુ કરી દઈશું બરાબર. અને બીજા જે બી નવા લોકો આપણે સાથે જોડાયા હોય એ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. લાઈવ ચાલુ છે, લાઈવમાં જોડાઈ જજો. રાત્રે 11 વાગે 10:30 વાગે ચાલુ જ હોય છે. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.